સિહોર તાલુકાના ટાણા અને સણોસરા ખાતે સાંસદ મંત્રી મનસુખભાઈ માંડવિયાની ગ્રાન્ટમાંથી મોક્ષ રથની ભેટ આપવામાં આવી। એમ નંબર રહેજો। આ બધું ઉભા મકવાણા કોરજીભાઈ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ તરીકે આજે મોક્ષ રથના લોકાર્પણ માટે સણોસરા અને ટાણાના ગ્રામજનોની સુવિધા માટે માનનીય સાંસદ શ્રી મનસુખભાઈની ગ્રાન્ટમાંથી આજે એક ટાણા અને સણોસરા એમ મોક્ષ રથની ફાળવણી કરેલ છે। તેમાં સર્વ અમારા પાર્ટીના તેમજ પદાધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અને સ્ટાફ આજે લોકાર્પણ કરી અને ગામના સરપંચોને સુપરત કરીએ છીએ। આપના ગામમાં મોક્ષ રથ આપવામાં આવે છે, એના વિશે આપ શું કહેશો? મારું નામ છે સાંભળ હીરાભાઈ મેરાભાઈ, સણોસરા સરપંચ। આ ખૂબ અભિનંદન સરકારને આપી અને આખી તાલુકા પંચાયતને, તાલુકા અધિકારીને, પ્રમુખ સાહેબને, ઉપપ્રમુખ સાહેબને, આખી ટીમને। આની પહેલાં અમને એક ટ્રેક્ટર આપ્યું છે નાનું, અને આજે મોક્ષ રથ ફાળ્યો છે। આપણે ખૂબ સરકારનો આભાર માનવી અને બહુ સારી રીતે કામગીરી અમે પંચાયત એને ખાતરી આપેલી છે। અમે કામગીરી ખૂબ સરસ નિભાવશું। રથ અમારો જ છે, પોતાનો છે એમ કરીને અમે લીધો છે, અને જે ગામને જરૂરિયાત પડે સરકાર આપે જ છે। જે જોયું કોઈ દિવસ આ વસ્તુ હોય જાય તો આપે છે સરકાર, અને ખૂબ સરકારનો, તાલુકા વિકાસ અધિકારીનો, પ્રમુખ સાહેબનો, બધા સ્ટાફનો, બધા સરપંચોનો બધાનો આભાર માનું। સણોસરા અને ટાણાના બેના આપ ટાણાથી આવો છો, આપના ગામમાં જે મોક્ષ રથ ફાળવવામાં આવ્યો છે એના વિશે આપ શું કહેશો? મારું નામ મક્કાભાઈ બચુભાઈ વાળા, મારું ગામ ટાણા। મોક્ષ રથ છે અમે 3 વર્ષ પહેલાં માંગણી કરી હતી, આજે અમને આપ્યો છે તો બહુ સારું કહેવાય એમ કે મનસુખભાઈની ગ્રાન્ટમાંથી અમને મોક્ષ રથ 10 લાખનો આપ્યો છે। પહેલાં મનસુખભાઈએ અમને 10 લાખનું ટ્રેક્ટર આપ્યું હતું, અને આ માટે અમારા ગામની વ્યવસ્થા સારી થઈ કહેવાય।